નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે. જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ના થયા તો ત્યાં થઈ જજો. વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે. મિત્રો, વિદ્યા સહાયક ભરતી 1 થી 5 ને 6 થી 8 માટે ખાલી જગ્યાઓ મંગાવવામાં આવેલી છે. જિલ્લા શિક્ષણ અધિકારીને આદેશ કરી દેવામાં આવેલો છે. દરેક જિલ્લામાંથી આ માહિતી મંગાવવામાં આવેલી છે. આજના ન્યૂઝપેપરમાં એક સમાચાર ફરતા થયા છે. ઉમેદવારોના કાયમી શિક્ષક થવાના અબરકા ટૂંક સમયમાં હકીકતમાં ફેરવાય તેવા અણસાર દેખાઈ રહ્યા છે. ટેટ 1 ને ટેટ 2ની પરીક્ષામાં ઊંચું મેરિટ ધરાવનાર વિદ્યાર્થીઓને ફાયદો થશે. મિત્રો, શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે 15મી જૂન સુધી કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવશે. અને હમણાં ખાલી જગ્યાઓની માહિતી મંગાવવામાં આવેલી છે, એટલે દરેકને એવું લાગી રહ્યું છે કે કાયમી શિક્ષકની ભરતી 15મી જૂન સુધી આવી શકે છે. મિત્રો, 2750 જેટલી જગ્યા ભરતી બાબતે જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી સંભાવના દેખાઈ રહી છે. શિક્ષકોની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવે તે માટે શિક્ષણ વિભાગ, શિક્ષણ મંત્રી, શિક્ષણ નિયામક પાસે ગત વર્ષથી સતત માંગણી અને રજૂઆતો કરવામાં આવી રહી છે. જિલ્લા શિક્ષણ અધિકારી પાસેથી તારીખ 31 મે 2024ની સ્થિતિએ ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8ની ગણિત, વિજ્ઞાન, ભાષા, સામાજિક વિજ્ઞાન અને એટ સહિતની ખાલી જગ્યાઓની માહિતી મંગાવી લેવામાં આવી છે. શાળા વાઇઝ ખાલી જગ્યાઓની માહિતી સમય મર્યાદામાં મંગાવી લેવામાં આવેલી છે. એટલે કાયમી શિક્ષકની ભરતી 15મી જૂનની આસપાસ જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. શિક્ષણ મંત્રી 2750થી વધારે જગ્યામાં ભરતી કરે તેવી આપણે અપેક્ષા રાખી શકીએ છીએ. અને ટેટ પાસ ઉમેદવારો વારંવાર રજૂઆત પણ કરી રહ્યા છે. હાલના સમયમાં પણ એમને રજૂઆત કરવામાં આવી છે કે કાયમી શિક્ષકની ભરતી મોટા પ્રમાણમાં કરવામાં આવે. આજના વિડીયોમાં બસ આટલું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.